નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ દોશી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળતત્વ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાઘડી ચેપ્ટરમાં આપણે સાદી સરેરાશના આપણે દાખલા ગણ્યા હતા. સાદી સરેરાશની પદ્ધતિ આપણે ગણી હતી, જે આપણો ટોપિક નંબર 1 હતો કે જેમાં આપણે દાખલાની જ્યારે શરૂઆત કરી થિયરી બાદ તો સાદી સરેરાશની પદ્ધતિ ગણી હતી. એ તમે ફેરબુકમાં લખ્યું હશે. આજે આપણે ટોપિક નંબર 2 માં એટલે કે ભારિત સરેરાશની પદ્ધતિ જોવાના છીએ. ભારિત સરેરાશની પદ્ધતિ શું કહેવાય? રીત નંબર 2 છે આપણી. સાદી સરેરાશમાં તો શોર્ટકટ આપણે એ હતી કે આપણે નફો આપણો વધઘટ થતો હોય તો આપણે સાદી સરેરાશની પદ્ધતિ કરતા હોઈએ, પણ જ્યારે નફામાં સતત વધારો થાય છે તો આપણે ભારિત સરેરાશની પદ્ધતિ કરવી પડે છે. આજે આપણે ઉદાહરણ 3, 4 અને સ્વાધ્યાયના 2 દાખલા એટલે કે ટોટલ 4 દાખલા લેવાના છીએ, જેમાં તમને ભારિત સરેરાશની પદ્ધતિ સમજાવવાની આવશે. તો ઉદાહરણ 3 છે પેજ નંબર 93 ઉપર 2013-14, 2014-15, 16 અને 16-17 અહીંયા વર્ષ લખવામાં થોડીક બાય મિસ્ટેક થઈ છે, એટલે કે વર્ષ એ રીતે આપેલા છે. હવે વર્ષમાં જુઓ તો 40,000, 50,000, 60,000, 70,000 એટલે કે નફામાં સતત વધારો થાય છે. અહીં નફાનો આપણે સરવાળો કરવાનો નથી, માત્ર એનો ભાર આપવાનો છે, એટલે કે પહેલું વર્ષ, બીજું, ત્રીજું અને ચોથું કુલ ભારનો આપણે સરવાળો કરવાનો છે. 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10, ટોટલ સરવાળો આપણો આવે છે 10 નો. હવે ત્યારબાદ આપણે શોધવાનો છે ભારિત નફો. તો ભારિત નફો આપણને કઈ રીતે મળશે? ભાર એને ગુણ્યા નફો. ભાર એટલે કે 1 ગુણ્યા 40, 40,000 એકા 40,000, 50,000 ગુણ્યા 2 એટલે કે 1 લાખ, 60,000 ગુણ્યા 3 એટલે કે 1,80,000, 70,000 ગુણ્યા 4 એટલે કે 2,80,000. આપણો આનો માત્ર સરવાળો કરી લઈએ કે સરવાળો આનો કેટલો થાય છે. 40,000 વત્તા 1 લાખ વત્તા 1,80,000 વત્તા 2,80,000 એટલે કે ટોટલ 6 લાખનો ભારિત નફો આપણને મળે છે. હવે આપણે એનો ભારિત સરેરાશ નફો આપણે શોધી લઈએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણો આવ્યો છે 6 લાખ અને એને ભાગ્યા આપણો કુલ ભાર એટલે કે 10, જેને આપણે ભાગાકાર કરીએ એટલે 6 લાખ ભાગ્યા 10 એટલે કે 60,000 રૂપિયા આપણું કુલ ભારિત નફો આવે છે. હવે માત્ર આપણે સૂત્ર પાઘડીનું મૂકવાનું રહ્યું. તો પાઘડીનું જે સૂત્ર છે એ આ રીતનું છે કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો આપણો જે કાંઈ છે એ 60,000 અને ખરીદીના વર્ષો જોઈએ તો ખરીદીના વર્ષો આ પ્રમાણે. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો ખરીદીના વર્ષો આપણને આપેલા નથી, એટલે આપણે 60,000 આપણે દાખલો પૂરો થઈ જાય છે. પણ આપણે પ્રેક્ટિસ માટે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એમાં આપણે ખરીદીના વર્ષો લઈ શકાય. અહીં 4 વર્ષ છે એટલે એપ્રોક્સિમેટલી આપણે ખરીદીના વર્ષો એના 60,000 અને એને ગુણ્યા આપણે 3 કરી લઈએ, ખાલી આપણી પ્રેક્ટિસ માટે. આ વસ્તુ તમારી વધારાની થશે, જે તમારે ચોપડીમાં અહીંયા સુધીનું જ આપેલું છે. 60,000 ગુણ્યા 3 એટલે કે 1,80,000 રૂપિયા આપણી પાઘડી આવે છે, જે આપણો વધારાનો ટોપિક છે. ત્યારબાદ હવે ઉદાહરણ નંબર 4 ઉપર જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ઉદાહરણ 4 છે, પેજ નંબર આપણો 94 ઉપર છે. વર્ષ આપ્યું છે આપણને અને નફો આપેલો છે. ત્યારબાદ આપણે એની ઉપરથી આપણે ભાર આપણે મૂકી દઈશું અને ભારિત નફો. તો આપણો ભાર અહીંયા આપણે નફો ચેક કરી લઈએ. 80,000, 1,20,000, 1,40,000, 1,40,000, 1,60,000 દર વર્ષે નફામાં અહીંયા વધારો થાય છે. તો અહીં આપણે સૌથી પહેલા એનો ભાર મૂકી દઈએ. તો ભાર આપણો આવે છે સૌથી પહેલા 1, 2, 3, 4 અને 5, જેનો આપણે ટોટલ સરવાળો કરીએ. તો ટોટલ સરવાળામાં આપણે આ બંનેનો આપણે સરવાળો કરવો નથી. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 એ આપણો ટોટલ આવે છે. હવે આપણે ભારિત નફો કરવો છે. તો ભારિત નફો આપણે કઈ રીતે શોધી શકીએ? જેમાં ભાર ગુણ્યા નફો 80,000 ગુણ્યા 1 એટલે કે
80,000. 1,20,000 ગુણ્યા 2, 12 દુ 24, 2,40,000. 14 તેરી 42 અને 4 મીંડા. 16 ચોક 64 અને 4 મીંડા. અને 17 પંચા 85 અને 4 મીંડા, એટલે કે 8,50,000. હવે માત્ર આપણે ભારિત નફાનો સરવાળો કરી લઈએ. તો ભારિત નફાનો સરવાળો 80,000 વત્તા 2,40,000 વત્તા 4,20,000 વત્તા 6,40,000 વત્તા 8,50,000, એટલે કે ટોટલ 22,30,000 જે આપણો ટોટલ સરવાળો આવે છે. 22,30,000 જેને ભાગ્યા આપણે કુલ ભાર આપણે કરી લઈએ. 22,30,000 જેને ભાગ્યા 15, જેનો ભાગાકાર કરીએ આપણે 22,30,000 ભાગ્યા 15, એટલે કે 1,48,666.6666, જેને આપણે રાઉન્ડ ફિગર કરી નાખીએ તો 1,48,667 રૂપિયા થઈ જાય છે, જે આપણો ભારિત સરેરાશ નફો આવે છે. હવે ખરીદીના વર્ષો, આ દાખલામાં આપણને 3 વર્ષ ખરીદીના વર્ષો આપેલા છે. જે ખરીદીના વર્ષો આપણને આપેલા હોય તે આપણે અહીં મૂકી દેવાના. 1,48,667 એને ગુણ્યા 3, એટલે કે 1,48,667 ગુણ્યા 3 કરો, એટલે કે 4,46,000 અને 1 રૂપિયા એ આપણી પાઘડીની રકમ આવે છે. તો આ રીતે આપણે ભારિત સરેરાશનો નફો દાખલો ગણી શકીએ. હવે આપણો ટેક્સ્ટ બુકના જે સ્વાધ્યાયના દાખલા છે એ દાખલા ઉપર જઈએ. ત્યારબાદનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણો સ્વાધ્યાય 3 નો પ્રશ્ન નંબર 6 આવે છે. એ પ્રશ્ન નંબર 6 આપણો વર્ષ 2013, 14, 15, 16 અને 16, 17 જેમાં નફો 60,000, 70,000, 90,000 અને 1,10,000, એટલે કે નફામાં અહીં સતત વધારો જોવા મળે છે. તો આપણો ભારિત સરેરાશની પદ્ધતિ, જેમાં આપણે સૌથી પહેલા ભાર મૂકી દઈએ. ભાર 1, 2, 3 અને 4 જેનો ટોટલ સરવાળો આવશે આપણો 10 આવે છે. ત્યારબાદ આપણો ભારિત નફો. ભારિત નફામાં આપણે કરવાનું છે ભાર એને ગુણ્યા આપણો નફો, એટલે કે 60,000 ગુણ્યા 1 60,000, 70,000 ગુણ્યા 2 1,40,000, 90,000 ગુણ્યા 3 2,70,000, 1,10,000 ગુણ્યા 4 4,40,000. આટલો ટોટલ આપણો સરવાળો આવે છે, એટલે કે રકમ આપણી. હવે ટોટલ આપણે સરવાળો કરી લઈએ. 60,000 વત્તા 1,40,000 વત્તા 2,70,000 વત્તા 4,40,000, એટલે કે ટોટલ 9,10,000 નો ટોટલ સરવાળો આવે છે. 9,10,000. ત્યારબાદ આપણો અહીંયા ભારિત નફો. ભારિત નફો આપણો કુલ ભારિત નફો 9,10,000 જેને ભાગ્યા કુલ ભાર એટલે કે 10, એટલે કે ટોટલ આપણો આવે છે 91,000 એ રૂપિયા આપણો ભારિત સરેરાશ નફો. આ દાખલામાં પણ આપણને ખરીદીના વર્ષો આપેલા નથી, એટલે માત્ર આપણે શીખવા પૂરતા આપણે અહીં ગણતરી કરી લઈએ કે 91,000 ખરીદીના વર્ષો આપણે 2 લઈ લઈએ એપ્રોક્સિમેટલી, તો એની ગણતરી થશે 1,82,000 રૂપિયા આપણી પાઘડીની રકમ. આ રીતે આપણે શોધી શકીએ. હવે પ્રશ્ન નંબર 7 ઉપર જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 7 આવે છે. એ પ્રશ્ન નંબર 7 આપણો અહીં વર્ષ 2012, 13, 14, 15, 16 અને 16, 17 5 વર્ષ, જેમાં નફો 40,000, 60,000, 75,000, 90,000 ને 1,20,000 આ રીતે આપણને નફો આપેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે નફામાં સતત વધારો થાય છે. તો હવે તેનો આપણે ભાર મૂકી દઈએ. તો ભાર આપણે સૌથી પહેલા મૂકી 1, 2, 3, 4 અને 5, એટલે કે ટોટલ સરવાળો આપણો આવશે અહીંયા 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 અને 10 ને 5 15 એ જે આપણો કુલ ભાર આવે છે, જેને આપણે છેદમાં મૂકી દઈએ. હવે આપણે આવે છે ભારિત નફો. ભારિત નફો આપણને કઈ રીતે મળવાનો છે? ભાર એને ગુણ્યા નફો. તો ભાર એટલે કે ભાર 1 એને ગુણ્યા 40,000, 40,000 એકા 40,000. ત્યારબાદ 60,000 ગુણ્યા 2 એટલે કે 1,20,000. 75,000 ગુણ્યા 3 એટલે કે 70,000 ગુણ્યા 3 2,10,000 અને 5,000 ગુણ્યા 3 15,000 એટલે કે 2,10,000 અથવા કેલ્ક્યુલેટરની મદદથી 75,000 ગુણ્યા 3 એટલે કે 2,25,000 જે આપણે ગણતરી કરી શકીએ. 90,000 ગુણ્યા 4 9 ચોક 36 અને 4 મીંડા મૂકી દેવાના. અને 1,20,000 ગુણ્યા 5 12 પંચા ને 60
6 લાખ, જે ટોટલ આપણે હવે સરવાળો કરી રહીએ, જે ટોટલ સરવાળો આપણો આવે છે 40,000 વત્તા 1,20,000, 2,25,000, 3,60,000 અને 6 લાખ, એટલે કે ટોટલ 13,45,000 નો આપણો સરવાળો આવે છે. 13,45,000 જેને આપણે અહીં મૂકી દઈએ, 13,45,000 એને ભાગ્યા આપણો કુલ ભાર છે 15, એટલે કે આપણને અહીં 89,666.6666 જેને આપણે રાઉન્ડ ફિગર કરીએ 89,667 રૂપિયા આપણી પાઘડીની રકમ આવે છે, સોરી ભારી સરેરાશ નફાની રકમ આવે છે. તેના ખરીદીના વર્ષો જોઈએ તો ખરીદીના વર્ષો એના 3 છે. તો અહીં ભારી સરેરાશ નફો આપણે મૂકી દઈએ 89,667 એને ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કે 3, તો 89,667 ગુણ્યા 3 કરો તો આપણી રકમ આવે છે 2,69,001 રૂપિયા, જે આપણી પાઘડીની ટોટલ રકમ આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ભારી સરેરાશની પદ્ધતિ આપણે ગણી શકીએ છીએ. હવે આની પછીના લેક્ચરમાં આપણે અધિક નફાની પાઘડીના અધિક નફાની આપણી પદ્ધતિ ગણવાની છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ભારી સરેરાશના દાખલા જેટલા ગણાવ્યા એટલે તમે ફેસબુકમાં લખી નાખજો, સાથે બીજા પ્રેક્ટિસ આપું છું એ પણ તમારે સાથે લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારી ફેસબુકમાં લખજો જેથી તમને પ્રેક્ટિસ રહે વિદ્યાર્થી મિત્રો. આભાર. વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ધોરણ 12 કોમર્સ નામાના તત્વો આપણે વિષય કન્ટિન્યુ કરીએ છીએ. પ્રકરણ 3 પાઘડી વિશે આપણે નોલેજ મેળવતા હતા. આપણે શીખ્યા હતા પ્રકરણ 3 પાઘડીમાં આપણે બે રીતે શીખી ગયા છીએ અત્યાર સુધીના લેક્ચરમાં. આગળની થિયરી પણ ભણી ગયા છીએ અને આજે આપણે હવે તેના દાખલા ઉપર એટલે કે આપણે સાદી સરેરાશ પહેલી પદ્ધતિ આપણી સાદી સરેરાશની પદ્ધતિ હતી, તેના પણ દાખલા ગણ્યા હતા, તેના સૂત્રો પણ જોયા હતા, તેના દાખલા પણ તમે ફેસબુકમાં પણ ગણ્યા છે. બીજી પદ્ધતિ આવી આપણી ભારી સરેરાશની પદ્ધતિ, તેના દાખલા પણ અહીં ગણ્યા હતા અને તેના દાખલા પણ તમે ફેસબુકમાં લખ્યા છે. આજે આપણી ટોપિક નંબર 3 એટલે કે ટોપિક ખાલી લખ્યો છે અધિક નફાની રીત, એટલે કે રીત નંબર 3 આવે છે અને આની પછીની આપણી છેલ્લી રીત આવશે. તો અધિક નફાની રીત, એ અધિક નફાની રીત આજના લેક્ચરમાં આપણે માત્ર આ રીતના જ દાખલા જોવાના છીએ. પણ આ દાખલા જેમ આપણે ઓલામાં સૂત્રો હતા, જેમ સાદી સરેરાશના સરેરાશ નફાનું સૂત્ર હોય કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા અને પછી પાઘડીનું સૂત્ર હોય કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, તેમ અહીં પણ આપણે સૂત્રો તો છે પણ એને કઈ રીતે અધિક નફો કઈ રીતે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, પણ અધિક નફો કેવી રીતે શોધવો, કારણ કે ખરીદીના વર્ષો આપણને ચોપડીમાં રકમમાં જ સાથે આપી દે છે. પણ અધિક નફો શોધવા માટે આપણે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો, સરેરાશ નફો એટલે કે ચોથો મુદ્દો, એટલે આપણે સૌથી પહેલા એ મુદ્દાને આપણે કન્ટિન્યુ કરવાના છે. તો કયા કયા મુદ્દા
મુદ્દાને આપણે કન્ટિન્યુ કરવાના છે તે આપણે અહીં જોતા જઈએ. સૌથી પહેલું આવે છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. એટલે કે કુલ મિલકતો આપણને જે દાખલો હશે એમાં કુલ મિલકતો આપી દી છે અને કુલ દેવા બંનેની માત્ર અહીંયા બાદબાકી કરી અને ફાઇનલી ફિગર અહીંયા આપણે લખવાનો રહેશે. કુલ મિલકતો 5 લાખ હોય ને કુલ દેવા 2 લાખ હોય તો 5 લાખ માંથી 2 લાખ બાદ કરી અને 3 લાખ લખવાના છે. અથવા ક્યારેક તમને અહીંયા મેં તમને એમ કીધું કે મિલકતો અને દેવા આ બંને આપી દેશે અને બાદબાકી કરીને લખવાની. પણ ક્યારેક એવું પણ હશે કે ડાયરેક્ટ રોકાયેલી મૂડી, અમુક દાખલામાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ એટલે કે બાદબાકી કરીને ડાયરેક્ટ આપી દીધેલી છે, તો માત્ર આપણે રોકાયેલી મૂડી બરાબર સીધી રકમ લખવાની. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર જે અહીં કૌંસમાં લખું છું રકમમાં જ આપેલ હોય છે, જેની આપણી કોઈ ગણતરી નથી, માત્ર એને આપણે ટકા 10%, 12%, 5%, 8% જે ટકાવારી આપી છે એ ટકા અહીં માત્ર કોષ્ટકમાં લખી નાખવાના છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે અપેક્ષિત નફો. એટલે એમ કહી શકાય 1 ગુણ્યા 2 કરોડ એટલે કે ત્રીજો મુદ્દો મળે છે. રોકાયેલી મૂડી પહેલો મુદ્દો, એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર બીજો મુદ્દો. 1 ગુણ્યા 2 કરોડ એટલે કે રોકાયેલી મૂડી આપણી 3 લાખ આવી હોય અને અપેક્ષિત વળતરનો દર 10% હોય તો 3 લાખ ગુણ્યા 10% બરાબર અહીં રકમ આપણને 30,000 મળશે. ત્યારબાદ આવશે સરેરાશ નફો. તો સરેરાશ નફો એ જે તે નફા પર આધારિત અથવા દાખલાની રકમ પર આધારિત. એટલે કે ક્યારેક દાખલામાં આપણને કહી દીધેલું હશે કે સાદી સરેરાશ કરો કે ભારિત સરેરાશ કરો. જો કાંઈ પણ ન કે તો જે તે નફા, દાખલામાં જે નફો ખોટ આપેલી છે તેના ઉપર આપણે સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો શોધવાનો રહેશે. ક્યારેક એવું પણ આપેલું છે કે નફામાં વધઘટ થતું હશે અને દાખલામાં કીધું છે કે ભારિત સરેરાશ કરો તો આપણે ફરજિયાત એને ભારિત સરેરાશ કરવાનું રહેશે. અને ક્યારેક એવું પણ આપેલું હોય કે નફામાં સતત વધારો થાય છે પણ કીધું છે કે સરેરાશ નફો કરો, સાદી સરેરાશ, તો આપણે સાદી સરેરાશ નફો કરવાનો આવશે. એ નફો આપણે અહીં ફાઇનલ ફિગર જે સરેરાશ નફો આવે છે એ ફાઇનલ ફિગર આપણે લખવાનો હોય છે. ત્યારબાદ આવે છે અધિક નફો. એટલે કે 4 મુદ્દા, ચોથો મુદ્દામાંથી આપણે ત્રીજો મુદ્દો બાદ કરીએ એટલે કે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો આપણે બાદ કરવાનો. એટલે કે આ રકમમાંથી આ રકમ બાદ કરવાની એટલે આપણે અધિક નફો એટલે કે વધારાનો, આપણે જે અપેક્ષિત નફો એટલે એવો નફો કે આપણે એપ્રોક્સિમેટલી નફો નક્કી કર્યો હતો કે કદાચ આપણે પૈસા આટલાનું ધંધામાં આટલા રૂપિયાનું રોકાણ કર્યું છે અને કદાચ આપણને આટલા ટકા નફો મળશે, આપણે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આપણે 10% નફો મળશે એટલે કે આપણો અપેક્ષિત નફો આપણો કેટલો થયો 50,000. પણ સરેરાશ નફો આપણો કેટલો થયો તો કે 62,000. તો વધારાનો નફો કેટલો થયો એ આપણો અધિક નફો આવે છે. એટલે કે 62,000 માંથી 50,000 એ આપણો અધિક નફો આવે છે. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ત્યારબાદ છેલ્લો મુદ્દો આવે છે પાઘડી. અધિક નફો, જે અધિક નફો આવ્યો એને ગુણી આપણે કેટલા વર્ષો સુધી આપણે પાઘડી ખરીદીએ છીએ તે ખરીદીના વર્ષોની સંખ્યા આપણે લખવાની છે. તો હવે તેના દાખલા ઉપર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5 આપણે દાખલા ઉપર જોઈએ છીએ, જેમાં પેજ નંબર આપણને અહીં 95, પેજ નંબર 95 પર ઉદાહરણ 5 આપેલું છે. આ રીતનો દાખલો. તો અહીં આપેલું છે મિલકતો 12 લાખ રૂપિયા, કુલ દેવા 4 લાખ રૂપિયા, અપેક્ષિત વળતર દર 10%. તો હવે આટલી રકમ ઉપરથી અને ત્યારબાદ આપણો જે નફો આપ્યો છે એ નફો ચેક કરીએ. 2014-15 માં 1,30,000, 2015-16 માં 1,10,000, 2016-17 માં 1,20,000. આ રીતનો નફાની ગણતરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અને ખરીદીના વર્ષોને પણ આપણે 3 છે. તો આપણે સૌથી પહેલા એને ફોર્મેટમાં, આપણું જે પેલું ફોર્મેટ હતું એ ફોર્મેટ મુજબ આપણે લખી નાખીએ કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણી કેટલી છે 12 લાખની છે. એમાંથી 4 લાખ રૂપિયા આપણે દેવા બાદ કરો તો કેટલા વધે છે? 12 લાખ માંથી 4 લાખ બાદ કરો એટલે કેટલા વધે છે? 8 લાખ રૂપિયા વધે છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે અપેક્ષિત વળતર દર. અપેક્ષિત વળતરનો દર બરાબર કરીને એ કેટલા ટકા છે? 10% છે. ત્રીજો મુદ્દો આવે છે, કેમ કે 10% આપણે ઉપરથી ખાલી રકમમાંથી કોપી પેસ્ટ કરવાના છે. ઓકે, ત્રીજો મુદ્દો આવે છે અપેક્ષિત નફો.
અપેક્ષિત નફો, તો એનો સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100, ટકાવારી મૂકો તો પણ ચાલે. તો રોકાયેલી મૂડી આપણી કેટલી આવી? 8 લાખ રૂપિયાની. 8 લાખ એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10%, એટલે બરાબર કરીને કરશો તો કેટલા આવશે? 80,000. આપણે છેદમાં 100 લખવાની ટેવ પાડતા નથી. ખાલી અપેક્ષિત વળતરનો દર 10% છે. એ 8 લાખ ગુણ્યા 10% એટલે કેટલા રૂપિયા આવે છે? 80,000 આવે છે. ચોથો મુદ્દો આવે છે સરેરાશ નફો. હવે સરેરાશ નફો છે એ તમે કોષ્ટકમાં પણ શોધી શકો અને કોષ્ટકની બહાર પણ, એટલે કે દાખલો પૂરો થયા પછી પણ શોધી શકો છો. એઝ યુ લાઈક, તમને જે રીતે ગમે એ રીતે તમે કરી શકો છો. અહીં જગ્યાના અભાવે આપણે અહીં સાઈડમાં ગણી લઈએ છીએ. આ ગણતરી તમારે નીચે ગણવી હોય તો પણ ગણી શકો છો. તો વર્ષ અને નફો. વર્ષ છે 2014-15, 15-16 અને 16-17. તો વર્ષનો નફો છે 1,30,000, 1,10,000 અને 1,20,000. તો જેનો ટોટલ આપણે કરીએ તો આપણને ખ્યાલ પડશે 2 ને 1 3 ને 3 6, 1 ને 1 2 ને 1 3, એટલે કે ટોટલ 3,60,000. હવે આપણો સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, જેને આપણે કોષ્ટકમાં મૂકી દઈએ તો સરેરાશ નફો, કુલ નફો કેટલો આવ્યો આપણો? 3,60,000. એને ભાગ્યા વર્ષની સંખ્યા 1 2 ને 3. આપણા વર્ષ કેટલા છે? 1 2 ને 3. તો 3,60,000 એને ભાગ્યા 3 કરશો એટલે કેટલા મળે છે? 1,20,000. ત્યારબાદ પાંચમો મુદ્દો આવે છે આપણો અધિક નફો. અધિક નફો જેનું સૂત્ર છે આપણું 4 - 3, એટલે કે ચોથો મુદ્દો માઈનસ ત્રીજો મુદ્દો. તો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણો કેટલો આવ્યો? 1,20,000. એમાંથી અપેક્ષિત નફો ત્રીજા મુદ્દાની રકમ કેટલી છે આપણી? 80,000. 1,20,000 માંથી 80,000 રૂપિયા બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે છે? 40,000 રૂપિયા, જે આપણો અધિક નફો એટલે કે પાંચમો મુદ્દો. અને ત્યારબાદ આવે છે હવે છેલ્લો મુદ્દો આપણો પાઘડી, એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો આપણો કેટલો છે? 40,000 અને ખરીદીના વર્ષો આપણા કેટલા છે? 3. 40,000 ગુણ્યા 3 એટલે કે નેટ આપણી પાઘડીની રકમ આપણને મળે છે ફાઇનલી 1,20,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું રોકાયેલી મૂડી સૌથી પહેલા કુલ મિલકતો માઈનસ કુલ દેવા, એટલે કે 12 લાખમાંથી 4 લાખ રૂપિયા બાદ કરો એટલે કે 8 લાખ રૂપિયા આવે છે. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર જે રકમમાં આપણને 10% આપેલું છે. ત્રીજો મુદ્દો અપેક્ષિત નફો, એટલે કે પહેલો મુદ્દો ગુણ્યા બીજો મુદ્દો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 8 લાખ ગુણ્યા 10%, એટલે કેટલા આવશે? 80,000. ત્યારબાદ ચોથો મુદ્દો સરેરાશ નફો, એટલે કે કુલ નફો ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, 3,60,000 ભાગ્યા 3 એટલે કે 1,20,000. પાંચમો મુદ્દો અધિક નફો, સરેરાશ નફો ચોથા મુદ્દામાંથી ત્રીજો મુદ્દો બાદ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણો 1,20,000, અપેક્ષિત નફો 80,000. 21 માંથી 80,000 ગયા એટલે કેટલા રૂપિયા વધે છે? 40,000. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો પાઘડી, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો જે આપણને રકમમાં જ અહીં આપેલા હતા. ખરીદીના વર્ષો આપણા 3 છે. 40,000 ગુણ્યા 3 એટલે કે 1,20,000 રૂપિયા આપણી પાઘડીની રકમ મળે છે. હવે એવો જ દાખલો આપણે ઉદાહરણ 6 ઉપર જોઈ લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો ઉદાહરણ નંબર 6 પેજ નંબર 96 એ ઉપર દાખલો આપણો આવેલો છે. ઉદાહરણ નંબર 6 જેમાં પેઢીની મૂડી 8 લાખ રૂપિયા આપેલી છે. જે મેં તમને આગળ પણ કીધું હતું, પહેલા આગળ તમને જ્યારે જે કોષ્ટક હતું ત્યારે સમજાવતો હતો કે ક્યારેક કુલ મિલકત કુલ દેવા ન આપે અને ડાયરેક્ટ આપણને બાદબાકી કરી, એટલે કે રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દે તો એ પણ આપણે લઈ શકીએ. તો પહેલો મુદ્દો આપણો જે આવે છે રોકાયેલી મૂડી 8 લાખ રૂપિયા. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે અપેક્ષિત વળતરનો દર. એ કેટલા ટકા છે આપડા? 12% છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે અપેક્ષિત નફો, જે આપણે આપણા ફોર્મેટ મુજબ હાલીએ એટલે કે અપેક્ષિત નફો
બરાબર રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતર દર. તો રોકાયેલી મૂડી આપણી કેટલી છે 8 લાખ એને ગુણ્યા કેટલા ટકા છે 12%. તો જેની ગણતરી આપણે કરીએ તો 8 લાખના 12% કરો એટલે કેટલા રૂપિયા આવે છે 12×8 = 96,000 રૂપિયા. ત્યારબાદ ચોથો મુદ્દો આવે છે સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. તો કુલ નફો એટલે કે 1 લાખ વત્તા 1,40,000 વત્તા 90,000, જેને તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણો તો 1 લાખ વત્તા 1,40,000 2,40,000 2,40,000 માં તમે 90,000 ઉમેરો એટલે કે 3,30,000 રૂપિયા મળે છે. ભાગ્યા એના વર્ષ 1 2 ને 3 3,30,000 જેની ગણતરી કરો એટલે કે 1,10,000 રૂપિયા મળે છે. ત્યારબાદ પાંચમો મુદ્દો આવે છે આપણો અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણો કેટલો છે 1,10,000. અપેક્ષિત નફો એટલે કે ત્રીજો મુદ્દો 96,000 રૂપિયા. 1,10,000 માંથી 96,000 રૂપિયા બાદ કરો તો તમને જવાબમાં મળે છે એ 14,000 રૂપિયા મળે છે. 14,000 રૂપિયા. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો આવે છે પાઘડી. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો આપણો કેટલો આવ્યો 14,000 રૂપિયા આવ્યો અને ખરીદીના વર્ષો કેટલા આપેલા છે 2 આપેલા છે. તો 14,000 ગુણ્યા 2 એટલે કે 28,000 રૂપિયા એ પાઘડીની રકમ મળે છે. તો આ રીતે આપણે અધિક નફાની રીતથી દાખલા ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ તમને એક ઇમેજના સ્વરૂપમાં તમને ટેક્સ્ટ બુકના દાખલા અહીં તમને ગણવા આપું છું ને એક્સ્ટ્રા દાખલા પણ સાથે પ્રેક્ટિસ માટે આપું છું વિદ્યાર્થી મિત્રો. તો એ દાખલા તમે પ્રેક્ટિસ કરજો. જે કંઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો WhatsApp નંબર ઉપર મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારું સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. આભાર.